પાયલ પ્રાચીન જ્ઞાન ચેનલમાં તમારું સ્વાગત છે. ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. કોઈના મનની વાત જાણવી હોય તો આ વાર્તાને મિત્રો તમે જરૂર ધ્યાનથી સાંભળજો. બહુ સરસ મજાની કથા છે, તો મિત્રો સાંભળજો, બીજાને પણ સંભળાવજો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કોઈના પણ મનની વાત જાણવાના 3 પ્રકારો હોય છે. આ 3 પ્રકારને સમજવા બહુ જ જરૂરી છે. જો તમે આ 3 રીત સમજી લેશો તો તમે પણ કોઈના પણ મનની વાત જાણી લેશો, સમજી શકશો. તો ચાલો આપણે એક વાર્તાના માધ્યમથી સમજીએ કે કેવી રીતે બીજાના મનની વાત જાણી શકાય. હવે આ બહુ સમય પહેલાંની વાત છે. એક નાનું એવું ગામ હતું. એ ગામમાં 2 ભાઈઓ રહેતા હતા. એમાં મોટો ભાઈ હતો તે આંધળો હતો, એટલા માટે એ હંમેશા ઘરે જ બેસી રહેતો હતો. અને જે નાનો ભાઈ હતો એ ખેતી કરતો હતો, પરંતુ ખેતરમાં બહુ વધારે જાનવરો આવવાથી બધા જાનવરો ખેતરનો પાક ખાઈ જતા હતા, તો ખેતરનો પાક નષ્ટ પામતો હતો અને આ કારણથી નાનો ભાઈ બહુ હેરાન થઈ ગયો. ત્યારે એને એક ઉપાય સૂઝ્યો કે એક દિવસ તેણે વિચાર્યું કે ખેતરમાંથી જાનવર ભગાડવા માટે હું મારા મોટા ભાઈની મદદ લઉં. આમ પણ મોટા ભાઈ આંધળા છે અને ઘરે બેસી રહે છે, અને તેને જાનવરોનો આવવાનો અવાજ આવશે, એને આહટ આવશે આવવાની જાનવરોની, તો તે જાનવરોને ભગાડી દેશે, જેનાથી ખેતરનો પાક નાશ નહીં પામે. માટે હું મારા મોટા ભાઈને ખેતરમાં બેસાડી દઉં. આમ વિચાર કરી નાના ભાઈએ તો ખેતરમાં નાની એવી ઝૂંપડી બનાવી અને તેમાં મોટા આંધળા ભાઈને ખેતરમાં બેસાવાનું કહ્યું. ખેતરમાં બેસાડી દીધા અને કહે છે કે ભાઈ, જો તમને કોઈ પણ જાનવરનો અવાજ આવે, આવવાની જરા પણ આહટ આવે સંભળાય, તો તમે જોર જોરથી બૂમો પાડવા લાગજો. તમારો બૂમો અવાજ સાંભળીને જાનવરો અહીંથી ભાગી જશે અને આપણા ખેતરનો પાક નાશ પામતા બચી જશે. મોટા ભાઈએ નાના ભાઈની વાત માની લીધી અને એ દિવસથી તે ખેતરમાં જ રહેવાનું શરૂ કરી દે છે. એ આંધળા ભાઈ જ્યારે પણ કોઈ જાનવરનો અવાજ આવે, તેને સંભળાય, તો તે તરત જ જોર જોરથી બૂમો પાડવાનું ચાલુ કરી દે અને બૂમોનો અવાજ સાંભળીને ખેતરમાંથી ભાગી જતા જાનવરો. આમ કરતાં કરતાં કેટલાય દિવસ વીતી ગયા. ત્યારે એક દિવસ તેના ખેતરમાં એક હરણી ભાગતી દોડતી આવી અને તેના ખેતરના પાકને તોડીને ખાવા લાગી. અને પછી જે વાડ બાંધી હોય ખેતરની, એ ખાઈને ભાગી ગઈ. પણ એ હરણીનો પીછો કરતા એક રાજા પણ તેના ખેતરમાં આવ્યો અને એ રાજાની નજર એ આંધળા ભાઈ પર પડી. રાજા એને કહે છે કે જુઓ ભાઈ, હું અહીં એક જાનવરનો પીછો કરતા આવ્યો છું. શું તમને એ જાનવર અહીંથી જતું હોય એવું જોયું? તમે અહીંયાથી કોઈ જાનવર ગયું ખરી? આ સાંભળીને એ આંધળા ભાઈ બોલ્યા, હે રાજન, હું તો આંધળો છું, પણ હું ભલા કોઈ જાનવરને કેવી રીતે જોઈ શકું? પણ હા, હું એટલું જરૂર કહીશ કે જે જાનવર મારા ખેતરમાંથી ભાગ્યું છે એ તમારે લાયક નથી. તમે એની પાછળ તમારો સમય વ્યર્થ ન કરો. રાજા તો આ આંધળા વ્યક્તિની વાત સાંભળીને આશ્ચર્ય પામ્યો. રાજા વિચાર કરવા લાગ્યો, અરે, આ તો આંધળો વ્યક્તિ છે. પછી આને કેવી રીતે ખબર પડી કે હું જે હરણને શોધું છું એ હરણ મારા લાયક નથી? આ આંધળા માણસ આવું કેવી રીતે સમજી શકે, જાણી શકે? ત્યારે ફરી એ રાજાએ આંધળા વ્યક્તિને કહ્યું કે તમે મારી સાથે ખોટું તો નથી બોલી રહ્યા ને કે તમે આંધળા છો? એક તરફ તમે એવું કહો છો કે તમે આંધળા છો અને એક તરફ તમે એમ પણ કહો છો કે અહીંથી જે જાનવર ભાગ્યું છે તે મારા લાયક નથી. આ સાંભળી પેલા આંધળો ભાઈ કહે છે, હે રાજન, જેને તમે એક હરણ સમજો છો ને, તે એક હરણી છે અને એ હરણી ગર્ભવતી પણ છે. અને જ્યાં સુધી મને જ્ઞાન છે, મારી સમજ છે, ત્યાં સુધી મેં ક્યારેય એવું નથી સાંભળ્યું કે એવા કોઈ રાજા નથી જોયા કે ગર્ભવતી હરણીનો શિકાર કરતા હોય. એવું નથી જોયું મેં આજ સુધી. એટલે આ કારણથી હું તમને એ કહું છું કે એ હરણી તમારે લાયક નથી.
તમે તમારો સમય એની પાછળ વ્યર્થ ન કરો. આ સાંભળીને રાજા વધારે આશ્ચર્ય પામ્યા. એ તો સ્તબ્ધ થઈ ગયા. રાજા વિચારવા લાગ્યા કે અરે, આ આંધળો વ્યક્તિ એવું કેવી રીતે જાણી શકે કે એ હરણી જ છે અને ઉપરથી એ હરણી ગર્ભવતી છે? આટલી બધી ખબર આને કેવી રીતે પડી? રાજા તો થોડી વાર તો વિચારમાં જ પડી ગયા અને એમના સેનાપતિને કહે છે કે મને એ જાનવર જીવતું જોઈએ, કારણ કે મારે એ જાણવું છે કે શું એ હરણી છે અને શું એ ગર્ભવતી છે, કેમ કે આ આંધળા વ્યક્તિ બહુ વિશ્વાસની સાથે આ વાત કહી રહ્યા છે અને મારે આ વાતની પુષ્ટિ કરવી છે. જો એ હરણી હશે અને ગર્ભવતી હશે તો એ આપણા શિકારને લાયક નથી, કેમ કે આપણે તો એક હરણનો પીછો કરી રહ્યા હતા. માટે તમે જાઓ અને ખાતરી કરો કે શું એ હરણી જ છે અને એ ગર્ભવતી છે. પછી એના સેનાપતિ અને સૈનિક રાજાની આજ્ઞા લઈને જાય છે અને થોડી વાર પછી જ્યારે એ સૈનિકો પાછા આવ્યા અને રાજાને કહે છે કે હે રાજન, જે આ આંધળા વ્યક્તિએ જે પણ વાત કહી છે તે બિલકુલ તદ્દન સાચી છે, કારણ કે તે એક હરણી જ છે અને એ હરણી પણ ગર્ભવતી જ છે. આ સાંભળી રાજા તો બહુ આશ્ચર્ય પામ્યા અને એ તો વિચારમાં જ પડી ગયા. તેને એ વાત સમજમાં ન આવી કે અરે, આ આંધળા વ્યક્તિ આટલું બધું કેવી રીતે જાણી શકે? એક જાનવર એક હરણી જ છે અને એ પણ ગર્ભવતી છે, તો એક આંધળો વ્યક્તિ, એક આંધળો આદમી આ કેવી રીતે સમજી શકે, જાણી શકે? એ તો જોઈ પણ નથી શકતો ને. આવા ઘણા બધા પ્રકારના પ્રશ્ન રાજાના મનમાં ઊભા થયા. હવે રાજાએ નક્કી કરી લીધું કે મારે એ તો જાણવું જ છે કે આંધળા વ્યક્તિને આ કેમ ખબર પડી. આમ વિચારીને રાજા એ આંધળા માણસ પાસે ગયા અને એ આંધળા વ્યક્તિને કહે છે કે જુઓ, હું એ તો નથી જાણતો કે તમે સાચું જ માં આંધળા છો કે નહીં, તમે ખોટું બોલી રહ્યા છો કે નહીં. હું એક વાત જાણવા માંગુ છું કે શું તમે મારા પ્રશ્નનો જવાબ આપશો ખરી? સાચો જવાબ આપશો? એટલે આંધળો વ્યક્તિ મોટો ભાઈ બોલ્યો, હે રાજન, તમે જે પણ પૂછવા માંગો છો, જે પૂછવું છે તમે પૂછી શકો છો. હું તમને બિલકુલ સાચો જ ઉત્તર આપીશ. રાજા બોલ્યા કે એક તો તમે કહો છો કે તમે આંધળા છો અને બીજી તરફ તમે એ પણ કહો છો કે જે જાનવરનો હું પીછો કરી રહ્યો હતો એ એક હરણી છે અને ઉપરથી એ ગર્ભવતી છે. તે તમને આ વાતની ખબર પડી જ કેવી રીતે? તમારા ખેતરમાં બીજા પણ જાનવર ઘણા બધા આવતા હશે, એ પણ અહીંથી નીકળ્યા હશે, તો પછી આ અનુમાન તમે કેવી રીતે લગાવ્યું? ત્યારે એ આંધળો વ્યક્તિ એ મોટો ભાઈ રાજનને કહે છે કે હે રાજન, તમે જે હરણીનો પીછો કરી રહ્યા હતા એ હરણી જ્યારે મારા ખેતરમાં આવી તો તેની ગતિ અને તેના ભાગવાની જે ગતિ હતી અને તેની આહટથી મને એ અહેસાસ થઈ ગયો, એ અનુભવ થઈ ગયો કે એ એક હરણી છે અને મારા ખેતરની જે વાડ બાંધેલી છે એ બહુ જ નાની છે, તેની ઊંચાઈ વધારે નથી. જો કોઈ હરણ હોત તો એ બાંધેલી વાડને બહુ સરળતાથી ઓળંગી જાત, પણ એ હરણીએ એ વાડને તોડીને ભાગી. એ કૂદી નહીં, એને કૂદકો ન માર્યો, પણ એ વાડને એને તોડી અને પછી ભાગી. અને જો એ આ બાંધેલી વાડને છલાંગ પણ મારત, કૂદવાનો પ્રયાસ પણ કરત, તો એનાથી એના પેટમાં રહેલા બાળકને નુકસાન થઈ શકતું હતું. અને આ વાતથી મેં એ જાણી લીધું કે એ ગર્ભવતી છે, માટે એણે ઊંચો કૂદકો ન માર્યો ને ખેતરની વાડને તોડીને ભાગી ગઈ. આ સાંભળી રાજાના મનમાં એક વધારે પ્રશ્ન ઉદ્ભવ્યો. રાજાએ કહ્યું કે તમને એમ કેમ ખબર પડી કે એક હરણી છે, બીજા જાનવર પણ હોઈ શકત ને? આ વાત તમે કેવી રીતે જાણી? એટલે આંધળો માણસ બોલ્યો કે હે રાજન, હું સવાર સાંજ અહીં જ બેઠો રહું છું અને મારી સાંભળવાની શક્તિ બહુ તીવ્ર છે, બહુ તેજ છે, જેનાથી હું જાણી જાઉં છું કે કયું જાનવર મારા ખેતરમાં આવ્યું છે અને એ આધાર પર હું જોરથી બૂમો પાડું છું, જેનાથી તે ખેતરમાંથી ભાગી જાય છે અને મારા ખેતરના પાકને નુકસાન પહોંચાડી ન શકે. રાજાએ આંધળા વ્યક્તિનો અવાજ
સાંભળીને પૂરી રીતે તેને આ વાત સાંભળીને પૂરો સંતોષ થયો. હવે રાજાના મનમાં વિચાર આવી રહ્યો હતો કે આદમી ભલે આંધળો હોય પણ આ તો બહુ જ્ઞાની હોય એવું મને લાગે છે. આ આદમી પાસેથી કંઈક કામ તો કરાવવું જ જોઈએ. આમ વિચાર કરી રાજા પાછા તેના મહેલમાં આવી જાય છે. તે આંધળા મોટા ભાઈને સાથે લઈને આવે છે. મહેલમાં આવી રાજાએ આંધળા વ્યક્તિને કહે છે કે તમે તો બહુ સરળતાથી જાણી જાઓ છો કે કોઈ પણના મનની વાતની તમને ખબર પડી જાય છે. તમે તો બહુ જ્ઞાની છો. આજે મેં તમને એટલા માટે અહીં બોલાવ્યા છે કે હું એ જાણવા માંગુ છું કે મારી પત્ની પતિવ્રતા છે કે નહીં. આ સાંભળી તે આંધળો વ્યક્તિ કહે છે, હે રાજન, આ તે કેવો પ્રશ્ન કરો છો તમે? એટલે રાજા બોલ્યા, મેં તમને એકદમ બરાબર પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્નનો ઉત્તર એટલે તમારે આપવો જ પડશે. પ્રશ્નનો ઉત્તર આપો. એટલે તે આંધળો ભાઈ બોલ્યો, હે રાજન, આ બધી વાતો જતી કરો. તમારા લગ્નના તો કેટલાય વર્ષો વીતી ગયા છે અને હવે પછી આ વાત જાણવાનો શું મતલબ છે? તમે કેમ જાણવા માંગો છો? તમારા મનમાં આવા પ્રશ્ન કેમ ઊભા થાય છે? એટલે રાજા જીદ કરે છે અને કહે છે કે તમારે મને આ પ્રશ્નનો જવાબ તો આપવો જ પડશે. જો તમે આ પ્રશ્નનો જવાબ મને નહીં આપો તો હું તમને મૃત્યુદંડ આપીશ. રાજાની વાત સાંભળી તે આંધળો વ્યક્તિ કહે છે, હે રાજન, જો તમારે આ પ્રશ્નનો જવાબ જાણવા માંગો છો તો તમારે મારું એક કામ કરવું પડશે. હું જે કહું એ કરવું પડશે. રાજા બોલ્યા, મારે શું કામ કરવું પડશે? મને કહો, હું કરીશ. એટલે આંધળો વ્યક્તિ કહે છે કે એના માટે તમારે તમારી પત્નીને મારી સાથે એક રૂમમાં એકલા જ રહેવા દેવી પડશે. એકલી જ મારી પાસે મૂકવી પડશે. આવી વાત સાંભળીને રાજાને પહેલાં તો બહુ ગુસ્સો આવ્યો, ક્રોધે ભરાયા, પણ વિચાર કર્યો પછી એ વ્યક્તિની વાત માની લીધી. એને એની પત્ની વિશે જાણવું હતું એટલા માટે એ માની ગયો અને તેના સેનાપતિને આદેશ આપ્યો કે આ વ્યક્તિને, આંધળા વ્યક્તિને અને મારી પત્નીને એક રૂમમાં થોડી વાર માટે એકલા રહેવા દેવામાં આવે. એકલા જ મૂકી દો એક રૂમમાં. સેનાપતિએ બિલકુલ આવું જ કર્યું. રાજાની પત્ની અને આંધળા વ્યક્તિ એક રૂમમાં એકલા રહ્યા. થોડી વાર એકલા એક રૂમમાં પુરાયા. ત્યારે એ આંધળો વ્યક્તિ રાજાની પત્નીને બોલ્યો, કહે છે કે મારે તમને સ્પર્શ કરવો છે, હું તમને અડવા માંગુ છું. આ સાંભળી રાણીને તો બહુ ગુસ્સો આવ્યો. એ તો લાલ પીળી થઈ અને એ આંધળા વ્યક્તિને બહુ મારવા લાગી. તેને ખૂબ માર્યો. લાતો મારી, ઢીક્કા માર્યા, બહુ માર્યો. ત્યાર પછી એ આંધળો માણસ તેનો જીવ બચાવીને ભાગી જાય છે અને એ રાજા પાસે આવ્યો અને કહે છે કે હે રાજન, તમારી પત્ની પતિવ્રતા નથી. આ વાત સાંભળીને રાજાને તો પહેલાં બહુ ક્રોધે ભરાયા અને રાજા તેની તલવાર નીકાળીને સીધો જ તેની પત્ની પાસે ગયો અને ક્રોધમાં આવીને લાલ પીળા થઈને રાજા તેની પત્નીને કહે છે, આજે હું તમને જે પણ સવાલ પૂછું તેનો મને સાચો જવાબ આપજો. જો તમે એક પણ શબ્દ ખોટો બોલ્યા તો તમને હું હમણાં તમારું માથું કાપી નાખીશ, તમારું માથું ધડથી અલગ કરી નાખીશ. અને પછી રાજા બોલ્યા કે શું તમે પતિવ્રતા છો? રાજાએ સવાલ પૂછ્યો એની પત્નીને કે શું તમે પતિવ્રતા નારી છો કે નહીં? એટલે રાણી બોલી, હે રાજન, હે સ્વામી, ભલે તમે મને જાનથી મારી નાખો પણ હું પતિવ્રતા નથી. રાજા આ સાંભળીને બહુ ખુશ થયા, કેમ કે એ આંધળા વ્યક્તિએ જે પણ કહ્યું હતું એ બિલકુલ સાચું નીકળ્યું. આ સાંભળી રાજા તરત એ આદમી પાસે પહોંચ્યા, આંધળા માણસ પાસે ગયા અને આવીને આંધળા વ્યક્તિને કહે છે કે આ તમે કેવી રીતે જાણ્યું? તમને કેવી રીતે ખબર પડી કે મારી પત્ની પતિવ્રતા સ્ત્રી નથી? એટલે એ આંધળો વ્યક્તિ બોલ્યો કે હે રાજન, બહુ સીધી વાત છે. મેં તો તમારી પત્નીને માત્ર એટલું જ કહ્યું હતું કે મારે તમને સ્પર્શ કરવો છે, તમને અડવું છે. અને આ વાત પર તમારી પત્ની બહુ ગુસ્સે થઈ અને એણે મને લાતો મારી, બહુ મુક્કા માર્યા અને મને બહુ જ પીટ્યો, મને બહુ મારવાનું શરૂ કરી દીધું. અને ભલા કોઈ પણ સ્ત્રી બીજા પુરુષને કેવી રીતે સ્પર્શ કરી શકે? પણ તેને કંઈ જોયું નહીં અને મને સીધી મારવા જ લાગી. એ પણ એક જાતનો સ્પર્શ જ થયો ને રાજા?
અને એક પતિવ્રતા નારી ક્યારેય કોઈ પણ પર પુરુષને કોઈ પણ સંજોગોમાં આદમીને સ્પર્શ કરે નહીં. જ્યારે મેં એને સ્પર્શ કરવાનું કહ્યું તો એ સમયે એ મને ના કહી શકતી હતી ને, પણ એણે તો મને સીધું મારવાનું જ શરૂ કર્યું અને મારતા મારતા એણે મારા આખા શરીરને સ્પર્શ કરી લીધો. હવે તમે જ કહો કે આવી સ્ત્રી પતિવ્રતા કેવી રીતે હોઈ શકે? એટલે રાજા બોલ્યા કે તમે તો બહુ જ્ઞાની હોવ એવું લાગી રહ્યું છે. વાત તમારી સાચી છે. સારું, ઠીક છે, ચાલો હજી પણ મને એક પ્રશ્નનો બીજો જવાબ આપો, અને જો તમે મને આ પ્રશ્નનો સાચો જવાબ આપ્યો તો હું તમને અહીંથી છોડી દઈશ, તમને જવા દઈશ. પછી રાજા કહે છે કે હવે મને એ કહો કે શું હું મારા જ પિતાજીનો પુત્ર છું કે કોઈ બીજાનો? એટલે આંધળો વ્યક્તિ બોલ્યો કે હે રાજન, આ વાતથી તમારે હવે શું લેવા દેવા છે? તમે જેના પણ પુત્ર છો, અત્યારે તો તમે આ રાજ્યના રાજા છો ને, માટે આ પ્રશ્નને જવા દો ને. પણ રાજા કહે છે ના, નહીં, મને આ સવાલનો જવાબ તો જોઈએ જ. મને જવાબ આપો, નહીં તો આ પ્રશ્ન મને હંમેશા હેરાન કરતો રહેશે. માટે હું આનો સાચો જવાબ જાણવા માંગુ છું. જો તમે આનો સાચો જવાબ આપશો તો હું તમને અહીંથી જવા દઈશ, અને નહીં જવાબ આપો તો હું તમને નહીં જવા દઉં. જવાબ સાચો આપશો તો હું તમને રોકીશ નહીં. એટલે આંધળા વ્યક્તિ બોલ્યા કે હે રાજન, આના માટે તો મારે તમારી માતા પાસે પણ જવાની જરૂર નથી. હું તમને હમણાં જ કહી શકું છું કે તમે કોના પુત્ર છો. પણ એના પહેલાં હું તમારી પાસે એક વચન માંગુ છું કે તમે મારા પર ગુસ્સે નહીં થાઓ, મારા પર ક્રોધ નહીં કરો. રાજા બોલ્યા સારું, હું તમને વચન આપું છું કે હું તમારા પર ક્રોધ નહીં કરું. પછી એ આંધળો વ્યક્તિ રાજાને કહે છે હે રાજન, તમે તો છો તમારા જ પિતાના પુત્ર, પણ તમારા પર એક કંજૂસ શેઠની છાયા છે, એક શેઠની છાયા પડેલી છે. આ વાત સાંભળી રાજાને ગુસ્સો આવ્યો અને એ તો તરત જ તલવાર કાઢીને તેની માતા પાસે પહોંચી ગયા અને તેની માતાને કહ્યું કે માં, મને સાચું કહો કે હું મારા જ પિતાનો પુત્ર છું કે નહીં. જો તમે મને સાચું નહીં કહો ને તો હું મારા પ્રાણ અહીં જ હમણાં જ આપી દઈશ. મને કહો સચ્ચાઈ શું છે? એટલે તે રાજાની માતા બોલી કે તું છે તારા જ પિતાનો પુત્ર, પણ તારા પર એક કંજૂસ શેઠની છાયા પડી છે. જ્યારે હું એકવાર નાહ્યા પછી મારું મોઢું કાચમાં જોઈ રહી હતી ત્યારે એ કાચ પાછળ એક કંજૂસ શેઠ ઊભો હતો. ત્યારે મેં એક કંજૂસ શેઠને જોયો અને એની છાયા તારા પર પડી છે. અને એ તરત દોડતો પાછો પહેલા આંધળા વ્યક્તિ પાસે ગયો. રાજા આ એની માતાનો જવાબ સાંભળી અને એ આંધળા માણસ પાસે ગયો અને તેને પૂછે છે કે તમને કેવી રીતે ખબર પડી કે મારા પર એક કંજૂસ શેઠની છાયા પડી છે? એટલે આંધળો વ્યક્તિ કહે છે કે રાજન, તમે મને કેટલા બધા સવાલ પૂછ્યા, મેં તમને બધાના જ સાચા જવાબ આપ્યા. જો કોઈ બીજો રાજા હોત ને તમારી જગ્યા પર તો મને આ સાચા જવાબના બદલામાં ઢગલા બંધ મને ઇનામ મળ્યા હોત. પણ અત્યાર સુધીમાં આટલા બધા પ્રશ્નના જવાબ આપ્યા છતાં પણ તમે મને એક ફૂટી કોડી પણ નથી આપી. આ વાત પરથી મેં અનુમાન લગાવી લીધું કે તમે બહુ કંજૂસ છો. આ વાત સાંભળીને રાજા તો જોરથી ખખડવા લાગ્યા, હસવા લાગ્યા અને બોલ્યા તમે જે પણ માંગશો ને હું એ તમને જરૂર આપીશ. પણ મને એક વાત કહો કે તમને આવા સાચા જવાબ કેવી રીતે ખબર પડે છે? આ સાચી રીત જવાબની તમને કેવી રીતે ખબર પડે છે? અને ખોટી વાત છે એ તમને કેવી રીતે ખબર પડે છે? સાચી ખોટી વાતનું તમે અનુમાન કેવી રીતે લગાવો છો? તમે બધી જ વાતનો સટીક અને સાચો ઉત્તર કેવી રીતે આપો છો? એટલે આંધળો વ્યક્તિ બોલે છે હે રાજન, હું તો આંધળો છું. જો મારે આંખો હોત ને તો કોઈના પણ મનની વાત બહુ સરળતાથી જાણી લેત. મનની પણ એક ભાષા હોય છે અને આ ભાષા મનુષ્યના વ્યવહારને જોઈને જાણી શકાય છે. એની આંખો, એના હોઠ અને એના કામ કરવાની રીતથી, તેની ક્રિયાઓથી બધી જ વાત જાણી શકાય છે કે એના મનમાં શું ચાલી રહ્યું છે અને એની અંદર શું વિચાર છે. એના આધાર પર આપણે કોઈ પણના મનની વાત જાણી શકાય છે. પણ હું તો આંધળો છું, હું જોઈ નથી શકતો, માટે હું ક્રિયાઓથી જાણી જઉં છું. માણસોની ક્રિયાઓ જે છે કરવાની, હું એનાથી બધું જાણી લઉં છું. જો મારે કોઈ વાતની જાણ કરવી હોય
તો મારે એ આદમી પાસે કોઈ કામ કરાવવું પડે છે, જેનાથી એ વ્યક્તિ કેવી રીતે કામ કરે છે, કેવા પ્રકારથી કામ પૂરું કરે છે, એ આધારથી હું તેના મનની વાત જાણી લઉં છું, એના મનમાં શું ચાલે છે એ જાણી લઉં છું. એટલે રાજા કહે છે, તો શું એનો અર્થ એવો થયો કે હું પણ કોઈના પણ મનની વાત જાણી શકું છું? આ સાંભળી તે આંધળો વ્યક્તિ બોલ્યો કે હે રાજન, જરૂર, કેમ નહીં, તમે પણ કોઈના પણ મનની વાત જાણી શકો છો, પરંતુ એના પહેલાં તમારે તમારા મન ઉપર કામ કરવું પડે છે, તમારા મનને શાંત કરવું પડે છે અને તમારા મનને વર્તમાનમાં લાવવું પડે છે, જેની હું તમને 3 રીત કહું છું. અને આ ત્રણેય રીત, આ ત્રણેય પ્રકાર બહુ સરળ છે. તો હે રાજન, તમારે એના પહેલાં એક કામ કરવું પડશે, તમારા મનને એકાગ્ર કરવું પડશે. જ્યારે આપણે આપણા મનને એકાગ્ર કરીએ છીએ, વર્તમાનમાં લાવીએ છીએ, તો આપણે બીજાના મનની વાત જાણી શકીએ છીએ. કારણ કે એ આદમી જે ઘડીએ તમે એની વાત જાણવાની કોશિશ કરતા હો, એ ઘડીમાં એ આદમી વર્તમાનમાં જ વિચાર કરી રહ્યો હોય છે. અને આપણે પણ મનને વર્તમાનમાં જ લાવવું પડે છે, તો જ એના મનની વાત જાણી શકાય છે. જો આપણે અતીતમાં બનેલી ઘટના વિશે વિચારી રહ્યા છીએ અને આપણે જેના મનની વાત જાણવાની છે એ વર્તમાનની ઘટનાને વિચાર કરી રહ્યો હોય છે, તો એ આપણે કેવી રીતે જાણી શકીશું? કેમ કે આપણે તો ભૂતકાળમાં બનવાની ઘટનામાં ડૂબેલા છીએ. ભૂતકાળની ઘટનામાં આપણે વિચારી રહ્યા છીએ, તો વર્તમાનની વાત કેવી રીતે સમજાય? માટે કોઈના પણ મનની વાત જાણવા માટે મનને એકાગ્રચિત કરવું પડે છે, એકદમ શાંત કરવું પડે છે. આગળ એ આંધળો માણસ કહે છે કે હે રાજન, જે પણ રીત તમને બતાવવાનો છું હું, એનાથી તમે સરળતાથી ગમે તેના મનની વાત જાણી શકશો. ત્યાર પછી એમણે કહ્યું, એ આંધળા વ્યક્તિએ કહ્યું કે સૌથી પહેલી રીત એ છે કે આંખો પર ધ્યાન આપવું. કોઈ પણ સાથે વાત કરતી વખતે એ વ્યક્તિની આંખોમાં જોવું, તેની આંખો પર ધ્યાન દેવું, તે સૌથી પહેલાં જરૂરી છે. કેમ કે આંખો બોલતી નથી, પણ બધું જ કહી દે છે. જો તમે કોઈ વ્યક્તિની આંખોના ઈશારાને સમજવાનું શીખી જાઓ, તો આપણે એ જાણી શકીએ કે વ્યક્તિના મગજમાં શું ચાલી રહ્યું છે, એ શું વિચાર કરી રહ્યો છે અને હવે એ શું કરવાનો છે. મારી પાસે તો આંખો નથી, પણ મેં મારા ગુરુ પાસેથી આ વિદ્યા શીખી છે. કેમ કે બહુ વર્ષો પહેલાં મારે આંખો હતી, હું આંખોથી જોઈ શકતો હતો. ત્યારે હું કોઈ પણના મનની વાત માત્ર આંખો ઉપરથી જાણી લેતો હતો. માટે જો તમે પણ લોકોના મનની વાત જાણવા માંગો છો, તો તમારે પણ એની આંખો પર નજર રાખવી જોઈએ. જેમ કે તેની આંખોનો આકાર કેવો છે અને એ ક્યારે કઈ બાજુ જોઈ રહ્યો છે, તેની પર ધ્યાન રાખવું જોઈએ. જો તેની આંખો આમ તેમ ફરી રહી છે, જ્યારે તમે એની સાથે વાત કરતા હો ત્યારે આમ તેમ ઉપર નીચે જ ફરી રહી છે, કે આસપાસ તેની આંખો જોઈ રહી છે, કે એની આંખ ખુશ દેખાય છે અથવા તો એની આંખો નિરાશ દેખાય છે. જેમ કે ચોર હોય તો તેની આંખોમાં આપણે જોઈએ તો એ જ જાણી શકાય છે કે એ આદમી કોઈ ભૂલ કરી રહ્યો છે. જો ચોર હોય ને તો આમ તેમ ડાફોળિયા મારતો જ ફરતો હોય છે, તો એ ઉપરથી આપણે જાણી શકાય છે કે આના મનમાં શું છે. બસ એવી જ રીતે આપણે ચાલાક વ્યક્તિની આંખોમાં જોઈએ તો તમને ખબર પડે કે તેની આંખોમાં એક ભાષા હોય છે, એક બહુ સીધો અને સરળ પ્રકાર હોય છે. જો તમારે એ વાતની જાણ કરવી છે કે સામેવાળો વ્યક્તિ તમારી સાથે ખોટું બોલી રહ્યો છે, તો તમારે એની આંખોમાં ધ્યાન દેવું બહુ જરૂરી છે. જો એ વાત કરતી વખતે એની આંખો જ્યાં ત્યાં ફેરવે છે, ઉપર નીચે, ડાબી બાજુ, જમણી બાજુ, બધી બાજુ જોઈ રહ્યો છે, તો એનો અર્થ એ થયો કે એ એની વાતથી બહાર નીકળવા, એની વાતથી ફરવા માંગે છે, એની વાતથી ફરવાનો રસ્તો શોધી રહ્યો છે, કંઈક ખોટો બનાવી રહ્યો છે. સામેવાળો વ્યક્તિ જો તમારી સાથે ખોટું કરવાની કોશિશ કરી રહ્યો છે, તો એ તમારી સામે નજર નહીં મેળવી શકે, આમ તેમ જોયા કરશે, પણ તમારી આંખોમાં આંખ નાખીને વાત નહીં કરે. કેમ કે તેને એ ડર છે કે જો તમારી નજર સામે એ નજર મિલાવશે તો એનું ખોટું પકડાઈ જશે, એનું સાચું બહાર નીકળી જશે. આ પ્રકારે ઘણી બધી ભાષાઓ છે. જો તમે કોઈની આંખમાં આંખ નાખીને એ જુઓ છો કે એનો હાવભાવ શું છે, ઠીક એવી જ રીતે ચહેરાના પણ હાવભાવ હોય છે, જેનાથી આપણે મનની વાત સહેલાઈથી સમજી શકીએ છીએ. અને આ સમજવું બહુ જરૂરી છે. ઘણીવાર કોઈ વ્યક્તિ તેની આંખો, હોઠ અને ઘણા અલગ અલગ વ્યવહાર કરે છે.
જો તમે કોઈ વ્યક્તિના ચહેરા પર ધ્યાન કરશો તો તમે બહુ સરળતાથી સમજી શકશો કે એ વ્યક્તિ નિરાશ છે, બહુ ઉદાસ છે, એ બહુ ખુશ છે કે બહુ દુઃખીમાં છે, એ તેની અંદર શું અનુભવી રહ્યો છે. બધી જ વાત આપણે તેના ચહેરાના હાવભાવથી જાણી શકીએ છીએ. પછી માણસ તેની જીભથી બોલે કે ન બોલે, પણ તેના ચહેરા પરથી બધું જ જાણી લેવાય છે. આગળ આંધળો વ્યક્તિ કહે છે રાજાને કે ત્રીજી પ્રકાર એ છે જાણવાનો કે હે રાજન, ત્રીજી ભાષા પણ છે અને એ છે હાથોના ઈશારા અને શરીરના વ્યવહાર. મનની વાત સમજવા માટે આપણા હાથના ઈશારા અને શરીરનો વ્યવહાર સમજવું બહુ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે વાત કરે છે ત્યારે તમે જોયું હશે કે એ એના હાથોને હલાવતો રહે છે, એના હાથોથી ઈશારા કરે છે વાતો કરતી વખતે, અને વાત કરતી વખતે તેના શરીરના વ્યવહાર પણ જોવો જરૂરી છે. એના પણ પૂરો ઉપયોગ, શરીરનો ઉપયોગ પણ તે વાતો કરતાં કરતાં જરૂર કરે છે. આનાથી આ જાણ થાય છે કે એ વ્યક્તિ આપણી વાત પર કેટલું ધ્યાન આપે રહ્યો છે અને એના મનમાં શું ચાલી રહ્યું છે. શરીરના વ્યવહારને જોવા માટે એના હાથ મચડવા, મટકાવવા, શરીર મટકવું, મચડાવવું, ચહેરા પર વારંવાર હાથ લાવવો, હાથને એકબીજા સાથે મસળવા, આવી ઘણી બધી પ્રક્રિયા છે જેના પર ધ્યાન આપવું ઘણું જરૂરી છે. મનની વાતને સમજવા માટે શરીરના વ્યવહારને પણ સમજવું પડે છે. જો આપણે આ 3 રીત પ્રકાર સમજી લઈએ, પૂરા ધ્યાનથી સમજીએ, આના ઉપર ધ્યાન આપીએ તો સારી રીતે સમજી શકીએ કે આપણે બહુ સરળતાથી કોઈપણના મનની વાત જાણી શકાય છે. માટે જો તમારે કોઈના મનની વાત જાણવી છે તો ચહેરા પર, એના શરીરના હાવભાવ અને એના હાથના પર ધ્યાન જરૂર દેવું જોઈએ, જેનાથી તમે એ સમજી શકશો કે તેના મનમાં શું ચાલી રહ્યું છે, શું વિચારી રહ્યો છે. પણ આ બધા પહેલાં તમારે તમારા મનને એકાગ્ર કરવું પડે, શાંત કરવું પડે અને તમારું મન એકાગ્રચિત થવું જોઈએ. ત્યારે તમે એ બધી જ ક્રિયાઓ પર ધ્યાન આપી શકો અને સમજી શકો. નહીં તો જો તમે અતીતના ઘટનામાં ખોવાયેલા છો, ભવિષ્યની યોજનામાં વ્યસ્ત છો, તો તમે એ વ્યક્તિના હાવભાવ પર ધ્યાન નહીં આપી શકો અને તમે એ ક્યારેય નહીં સમજી શકો કે તેના મનમાં શું ચાલે છે, તે શું વિચારે છે. તમે મિત્રો જોયું હશે કે કેટલાય એવા સંત મહાત્મા છે જે બહુ તમને શાંતિથી જોવે છે. તમે જ્યારે એની પાસે જાઓ તો બહુ શાંતિથી જોવે છે અને તમને જોઈને એ તમને બધું જ કહી દે છે. તમારા મનમાં શું ચાલે છે, તમે એની પાસે શું જાણવા આવ્યો છો, એ બધું જ તમને કહી દે છે. અને સૌથી પહેલું પ્રમુખ કારણ એ છે કે એ તમને વાંચી શકે છે, તમને સમજી શકે છે, તમારા મનની વાત જાણી શકે છે. કેમ કે એમનું મન એકદમ એકાગ્ર હોય છે, શાંત હોય છે અને આ જ કારણથી એ તમારા મનની વાત જાણી લે છે. તો મિત્રો, આ પ્રકારે કોઈ પણના મનની વાત આપણે જાણી શકીએ છીએ. જો મિત્રો વાર્તા સારી લાગે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, થેન્ક યુ.